પેલા તો ખબર જ નહીં પડતી, મારા કરતા નેનો હ અને મારે એને મળવા આવવું પડે. હોય 12 મહિનાનો તહેવાર હ પણ એને ખબર નહીં પડતી. આ બેસતું વરસ આવો રામ રામ. કેવું હા મજા મજા? આ આપણો ધ્યાનો ભાઈ તો જોવો છે ક્ષેત્રમાં જઈને પડ્યો. આપણા કરતા નેનો હ પણ આપણે એને મળવા આવવું પડે ખેતરમાં. હા એ મળવા ના આવી હક. હા એ તો આ નેનો હ હાવ ખોટો હે. પણ એ જમીન બહુ આવે હે ને ભાવ. એવું હે? હો આટલી બધી જમીન હુલિયા વાવતો હશે. 70-80 તો ભેંસો રાખે ભાવ. અલ્યા એટલી બધી ભલે રાખે પણ આ બેસતું વરસ 12 મહિને એક વખત તહેવાર આવે તો ઘરે ના આવવું પડે. આવવું પડે ને. અલ્યા ભાઈ તો ભેગું થવું પડે ભાઈ. થવું પડે. હા પણ એ કોમમાં ઊંચો નહીં આવતો. અલ્યા આપણને 12 મહિને તહેવાર આવે એમાં તો આવવું જ પડે ભાઈ. ત્યાં ગફુરભાઈ એમને થોડો ઠપકો બપકો આલજો. ઠપકો આલીએ ને. હા ના આપણું કુટુંબ કેવડું મોટું હોય પણ એના ઘરે આવવું પડે. આવવું પડે કે નહીં? આવવું પડે. અને ઈંડા તો જેવા વાય અહીં પાહા એવું હો હેલિકોપ્ટર થી ઉતારે મોટા મોટા ઈંડા. બોલો તમને દેખાડું હો હેડો હેડો હેલિકોપ્ટર થી ઈંડા ઉતારે. ચાલો ચાઇના વાવો. ચાઇના નું બિયારણ લાવે મોટા મોટા ઈંડા. હેલિકોપ્ટર આવે એના ખેતરમાં તો પાછું એનો ટાઈમ જ નહીં. એવું ટાઈમ જ નહીં. અલ્યા ખેતી તો અમે કરીએ ભાઈ. તમે કરો ને એ કરે એમાં ફેર અપાવો. આવું મશીનોથી ભેંસો દોવા મશીનોથી તમે એના ઘરે હેડો. નેનો હ પણ બહુ આગળ આવી ગયો હ. એટલે નહીં આવતો. એટલે આપડે આવવું પડે ને મળવા. આવવું પડે. એને ઠપકો હારો આલજો. હા એટલે ઠપકો હારો આલજો. એટલે ચમ આપડા ભાઈઓ ભેગું ભરાતો નહીં. એટલે એને જઈને પૂછવું કે તને પેટમાં હું પૂછે ચમ આવતો નહીં. ચેવી વાવેતર કરે બધા ખેતી તો કરે. એટલે ખેતી તો અમે કરીએ ભાઈ. પણ 12 મહિનાનો તહેવાર હોય એટલે આવું તો પડે ને મોટા ભાઈને ભેગું થવા માટે. 25 તારીખે બેહો અમારે અમે દોઈ પી લીધું દૂધ બધું અમે ભરાઈએ પણ અમે ટાઈમ કાઢી નહીં આવતા ભાઈ. આવો હા ટાઈમે બધું હોવ કરવું પડે ભાઈ. અને એને ઈંડા જેવા વાયા જોયા તી કેવા વાયા? જો ઈંડા જોતું અરે આવડા મોટા ઈંડા. હેલિકોપ્ટર આવે હેલિકોપ્ટર આવે હેલિકોપ્ટર પર જબરા ઈંડા આવી તો ખેતી કરાય રહ્યો. બરોબર. એટલે પછી એનો ટાઈમ મળે. તમારે કેવડા ઈંડા હા? અમાર તો નેન આપેલી બાજુ અમાર તો આવડા જ ઈંડા હા. ના હોય તો તમે તો લાયા હતા બિયારણ? અમે તો આપલું આપડા ગામમાં નહીં પેલું આપડા ખેતીવાડી એમાં લાયા હતા. એટલે આપડે વાના પૂછીએ રાગે કરી. હા તો અહીં લાવવા બિયારણ. હા આપડે એવું લાભ તો ફાવે ને. આપડે મોટા બનાવીએ પછી આપણે હેલિકોપ્ટર મંગાવીએ આપણા ખેતરમાં. પૂછવું પડશે. ચાલો કરશો. જો કેટલી બધી ભેંસો બધું હો એનો ટાઈમ મળે આવવાનો. ના મળે ભાઈ. જોવો તો ખરો કેટલી બધી ભેંસો છે. એ દેવો ને સ્વામી. એ આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો તો ખરા કેટલો અભિમાન છે. આપડે આયા તો ઉભો થઈને હાથ મેલાવાય ઉભો થતો નહીં. આપડા કરતા નેનો હતો પાહો. જો તો ખરા બે એવા હો. હોય કે ઉભું થઈને જય શ્રી કૃષ્ણ કરવું બે ને કરાય પણ મોન તો આલવું પડે ને. મોટા એટલે મોટા છી ભાઈ. અરે આપી તો ખરી કે આવો વડીલ. બોલો શા માં આયા હતા? એટલે મોટા તો ઊંટિયા હ. અલ્યા ઊંટિયા હોય પણ ખબર પડતી નહીં. આ 12 મહિનાનો તહેવાર આવ્યો ભાઈ. અલ્યા ભાઈ અલ્યા આપણો આ ભયા બધા ભેગા થયા ગામમાં તો બધા રોમ કરવા બધા ઘરે જાય તો અમને આબુ ના પડે ભાઈ. આબુ પડે. આરો શબ્દ અમને ઓપા ના આવો બોલતા. પણ તમે ગામમાં હું રાખ્યું તો હું આવું અતાર. અલ્યા ભાઈ આપણે હું પડાઈ લીધું તારું જૂનું ઘર હોય. ઠીક છે ચાલવા દો જીમ ચાલે એમ. જૂનું ઘર હ જૂનો ચહેરો હ તારું નહીં બધું. અને ડોશીના ભાગનો એનો ચહેરો હતો એ બાબા આલ્યો એ આ પડી રહ્યો. મારે તો જો ભગવાન માતાજી કરીને આ બધું મારું જ છે. આ ભેંસો જોઈ લો બધી. મારે કઈ જોતું નહીં તમારું વસ્તુ. બરોબર હું અહીં જોઉં ઠીક હું. અલ્યા ભાઈ ભાગુ વાય હું ભેગું કરી લેવાનું હારો. ભાગુ વાય ભરભર્યા ઘર ભરવે લેવાનો.
ભલે અમાર કટકો રોટલો ખાવો પડે બરોબર, પણ ન્યાચી તો કદી નહીં હાલવાની. અલે આ આરા તો હું પણ એમ ને હું પણ એમ જ છે હું હજુ પણ એમ નહીં આવા ભાઈ. રે. હા સમજતા નહીં આરી આપણી વાતોમાં. હા લા ગફુરભાઈ, હા, આ બેઠો ને આ દેવલું એવડો જ આપણા ભય ભયમ ડખા કરાવે હ. આ ખેપટો. હવે ઓ. શું કરાય ડખા તમને? લ્યો હવે પૂછે કે મીએ શું કરાય ડખા. આપણા મોર આઈને તો એ બેહી જતો હોય. હા આપણા મોરાઈ નું આ કઈ બેસી ગયો હ. ભય ભય હંગાત ના આબુ પડે. આબુ પડે. હા આ તો મારા જોડે રહે એટલે અમારે તો અબૂત પર બેહવા. પણ અમારા પેલા તું આવી ગયો ને. હા તું વચ્ચોટ હતો. હા. તારે અમારે ભેગું થવા તો આબુ પડે. તો પૂછવા નહીં આવ્યો. અમારા ઘરે. અમારા ઘરે ના આવ્યો સીધો તું હોય પોકી ગયો છે. હા એટલે પેલા આઈને તું કોણ ભંગોરી કરી નાખી છે. હા ફોન ભરી દીધા ભાઈ. ભરી દીધા ફોન. એ જે પરાય અમે તો જોણીએ ભાઈ હા. હું કીધું એ હા હવે તો અમારે સુખ દુઃખ ની વાતો કરીએ. તા અને આ સુખ દુઃખ ની વાતો કરે હા તો ભેગો થઈને આવ્યો હોય તો બધા કેવું સારું લાગે. હંગાત હંગાત ના આવત. હા લે પોણી ચાર નું મંગાવ્યું, આ બેહી રહ્યા વડીલો આઈ. પીઓ પાણી પીઓ. ઓહો આ તારો છોકરો હ વાહ, આ કેવડો મોટો થઈ ગયો હે. જોયું ભાઈ જોયું છોકરાને સંસ્કારે આપ્યા નહીં. એના જેવો જ પાક્યો. હા ઓ આ મોટા હી તે પજે લાગવા આવ્યો. ના. હા અમને હેડ છે કે 10 રૂપિયા પર દઈને માગી લે. હા, પચાસ ની આલવી પડશે. 50 ની કો તો હો ની. હા. હા લે ભાઈ પાણી પીવું તો હાલો લ્યો, પીવો. તું કહી પાવ તું અલ્યા આપણા ભયામાં દખલા આરોજ કરાવે હ. દેવલો. હોવા આ ખેપટો. હોવા દેવલો હોય. ઓય દેવલો હોય ને તું. અમારા ભયમ દખલા કરાઈ હી. મેં તમારા ભయం હું ડખા ચમ મારો તમે મને? તમારા એક કંટારીન ગોમમાં એકણ આવ્યો, 12 મહિનાના તહેવારે તમે એકણ ઉડે આવો હો ઝઘડા કરવા. આ દેવલો ખેપટો જ ઝઘડા કરાવે. જે રીતના એરો ઝઘડા કરાવો મારા જોડે એરો હોય જાણ જોવા તાણે તમે ઉડે આવો એકણ અમારા ઝઘડા પેલા એરો કરવા. વટાઈ ગયો અમારા પેલા. જય દેવલા લાકડીઓ કાઢે લેતા બેન આજ ખબર કાઢ. અલ્યા આ તો લાકડીઓ કાઢવાનું કે હે. આમાં આપણે એવું કરશું. અલ્યા આપણી હમણાં ધોતી હમણાં ઢીલી થઈ જા હા. ના હું છે હે ના હું. એટલે જો એટલે ચાલ ચાલ પેલાનો બહેડો કાઢી નાખું. આ તો લાકડી આ તો કાળા ટાઈમે હાથમાં આવ્યો. પેલા જંગ દો મે યાની રંગ દો મે. આ શિવલાની એન્ટ્રી થાય ઈકન લાકડીઓ જુડે. અయ్యో હારું આજ તો બરોબર ના તોડ્યા કદી આવશે નહીં બરોબર. હા મારા ઓછા ઘરે આવીને ઝઘડા કરવાના જાણ જોવો તાણા જ્યાં હોય તાણ આવી જ જાય તાણા ભાઈ પણ આથી પાડા. આ ગફુરભાઈ હા, જબરી લાકડી ઠોચી હો. જબ્બર છોચી બૈરામ. હા જબ્બર. હા મને તો હજી દુખે હે. મને દુખા હા. પણ પેલો બેસી રહેતો ને આપણો દેવલો હા એરો હે ને એ આપણા ભયમ દખા કરાવે. દેવલાનું તો ને વાનું બેનું કોક તો કર રસ્તો લાભો જ પડશે. લાંબો પડશે. આપણે મુખી બુખી બોલાવી અને વાનો રસ્તો કરાવીએ કોક રસ્તો તો કરવો પડશે. હા નકા આપણા ભયમ તો આરો ભેગા નહીં બેહવા દે. નહીં બેહવા દે. હા કદી નહીં બેહવા દે. કદી નહીં ભેગા થવા દે. હા બધા તહેવાર બગડશે. બધા તહેવાર ને બધી રીતે આપણે તો ભાગલા જ પડી જા. આ દેવલો જ કરાવે. હા એ રોજ આવ્યો બધા બેહ એટલે ભયમ કુચુર કરાવો અને પછી દખાઈ થડી જાય. હા એટલે કોક કરવું પડશે દેવલાનું. હા પેલા દેવલાનું કરો. હા દેવલાનું કરીશું અને મુખી બોલાવી અને આપણા ભયનું કોક રાગ થાય એવું કોક કરીએ બરોબર. બરોબર. હા ના બોલા બાપા આ કેવો ભાગી નાખી હે.